આગળ વાત કરવી છે ખેડૂતોની। ઘણા બધા સપના ખેડૂતોની આંખોમાં આંજવામાં આવ્યા છે, પણ ખેડૂતને આજે ખેતી કરવું એટલે જાણે જંગ લડવા જેવું લાગી રહ્યું છે। ચોમાસું અડધું વીતી ગયું છે ને આ સમયે ખેડૂતને સૌથી વધારે જરૂર હોય પાણી અને ખાતરની। પાણી તો જો કે મેઘરાજા આપી રહ્યા છે, પણ ખાતર મેળવવા માટે ખેડૂતોને રોજ જંગે ચડવું પડે છે, રોજ લાઈનોમાં ઊભા રહેવું પડે છે, હાલાકી વેઠવી પડે છે અને તંત્રના કારણે ખેડૂતોને અંદર ડખા થઈ જાય છે। જામપુરથી આયા છે, સવારના વહેલા આયા છે, ઘરનું કરું, ઘોડાનું કરું, છોકરાનું કરું, લાઈનમાં ઉભા હતા, હજી ખાતર મળ્યો નથી। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે, તેમાં પણ થરાદ વાવ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું। ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગી। એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે। તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ વાવ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કહીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની।